આમોદ તાલુકાના દાંડા ગામે જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 4 મિત્રોએ મારામારી કરી એક આશાસ્પદ યુવાનનું મોત નિપજાવ્યાની ગંભીર ઘટના સામે આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપીઓને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પ્રાપ્ત માહિતી મુજબ દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા તેમના 4 મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે 14 તથા 15 જાન્યુઆરીના રોજ જમવામાં બાબતે વિવાદમાં પડ્યા હતા। દરમિયાન માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે એક્સપ્રેસ હાઈવેના બ્રિજ નજીક સાપા ગામ તરફ તેમજ ઓછણ ગામ તરફ અલગ અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી નાની મોટી ઈજાઓ પહોંચાડવામાં આવી। આરોપીએ માથાની જમણી બાજુ કોઈ વસ્તુનો માર મારતા વિષ્ણુ વસાવા બેભાન થયા। બાદમાં આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં બેભાન હાલતમાં દાંડા ગામે તેમના ઘરે મૂકી ફરાર થઈ ગયા। 15 જાન્યુઆરીના રોજ મૃતકના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામેથી ઘરે પરત ફરતા પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં 17 જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા। મૃત્યુ અંગે શંકા જતા મૃતકના પિતાએ આમોદ પોલીસને જાણ કરી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો। 18 જાન્યુઆરીના રોજ મળેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી 4 આરોપીની ધરપકડ કરી હતી। પોલીસ વધુ તપાસ કરી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।